જય શ્રી કોતેરમાં સીતારામ જો 6:30 વાગ્યા એમ ભીહું દવા લીધી નહીં થઈ ગયું ભીહું દવાઈ ગયું તમે માં ના કરો બેઠી પ્રિયા કઈ હું કરો બેઠો હા ને રહી છે આ કરો બેઠો એ તો ભૂલા ગઈ બોલતા હસી વાત છે બોલવું જોઈએ ને એવું રાંધવાનું કામ હે તમારે કામ કામ હે તમારે કામ મારે અટાડે કઈ કામ ને તો બેહવાનું કઈ હા હાંજે તો અહીં જોઈ ને હાંજ ઢુકડું તો નવરા થઈ ને બેહવાનું તો ભીહું દવાઈ ગયો ભીહું નાખવાનું એમ છે ગું હા તો બેઠ્યો ખાય બેઠી ખાય કે ઊભી બેઠી નથી ખાતી તો બેઠી ખાય ભીહું થોડો હોય હા આપણે ભીહું ત્યાં કઈ ને લગભગ ના દેખાય તો ખરી બેઠા ખાય અમુક ઊભી ખાય આરહુડી એવી બેહે ને ખાય કાં છે વાત જ્યાં મીમા ના કર બેઠો એને મારે વાતો કરાય કે પછી ભાગે જાય પાછી વિડિયામાં નહીં આવે હા પછી કીધું હશે તો 2-3 દી રોકાય મને કાલે કહેતી હતી ને 2 દી રોકાય કે 3 દી પમણે દી જવાની છે હાઈ ગરે ગોતી થોડાક દી રોકાયા પાછી વેકેશન પડી તાર પાછી આવી મને કહેતી હતી કે પાછા વેકેશન માં હું આવું વેકેશન કરો કે જો 6:30 વાગ્યા ને હે ને મારે રોટલી કરું બીજું બધું હાંજનું કામ થઈ ગયું અટાણે ચાલુ કર્યું તમે કેમેરો આજે ના ગામડાને હાંજનો વિડીયો બનાવવો તો હવાની પરવાર નહોતી આવે એ વાટ અટાણે ચાલુ કર્યો હા એમ હાંજનું કામ કરવાનું તો વિડીયોમાં આવી છે ને અટાણે બેઠે બોલતા તો આગળ મારે 5 મિનિટ નહીં થાય બોલતા એ વાત હસી વાત ને તો પછી કામ મેં કરી લીધું થોડું ઘણું બાકી હે બીજું બધું થઈ ગયું યાક ને ખીચડી ને તાજો કે વેલા થાય અટાણે તો ખાલી રોટલા કરવાના હોય તી રોટલા થતા જાય ને વ્યારા થતા જાય બે ભેગું થતું જાય મારે મારા ફરતી ખવાતું જાય હાલો તો રોટલીઓ કરો પછી ખાવાનું ચાલુ કરીએ રોટલી કરી પછી જ ખાવાનું ચાલુ થાય ને જે ઓલી પર જાઉં મેળી પર ઘડી પર બેહવા આવું તમારે એક વાર પ્રિયા હાલો આવું ને તમારે આવું હાલો હજે ને થોડીક વાર હે રોટલીઓ કરવાની તે ઓલી પર મેળી પર ઘડીક વાર જાય બેહવા માથે ઉભા ગઈ ભાવતી નથી કે કામ થયું પ્રિયા સેટી રહી જાવ તું મારવા થોડે ને અજાણ્યું હોય ને તો મારવા થોડે જો હા અજાણ્યું હોય ને તો મારે નકર નહીં મારે આવો એ ને અજાણ્યા માણસ હોય ને એને મારવા થોડે હમણાં ન થોડે એવા હાથ તું ભેગી હતી મારા નકર ને એકાથી 2 પીવું હોય ને એ મણી મારવા થોડે બીજું એ કઈ નથી થોડતી વાટ મારે ને એનાથી હું સેટી જ રાખ વાટું તારે ધ્યાન રાખવું પછી ભીહું મારે એને સેટું રહે તું મારવા જોડે ને એનાથી સેટું રહેવાનું નકર હિંગડા મોકલી દે તો કામ કરી પછી હા જો ઓલી માથે બેહે ગઈ એટલે મહેનત કરે ને વાઢીએ ને પછી માથે બેહી જાય કામ એને કેવું તો કઈ જો મેળી ઉપર પુગાવ્યું પ્રિયા અને રાઈસી કેમેરા પાછળ બેઠા અહીં ઉપર બેઠા હા ખાટલા ઉપર બેઠી અને હેને થોડોક ટાઈમ ઉતો ના તે અમે કે ટાઈમ કાઢતી હોય મેળી ઉપર બેસીએ ગવાનું યાક નાખ્યું તો યાક સડે યાક ગેસ મૂકીને તાવ સુલે મૂકીને આવી પેલા કે દો હા થોડુંક બરે જાય હા ગેસ હોય ને તો બરે જાય પાછી હું ના પુગા આથી આડાવરી થતી બરે જાય એ વાટું સુલે મૂકીને આવી ગેસી વઘાર્યું તો પેલા વઘારીને થોડોક ટાઈમ હતી સુલે મૂકી દઈએ સુલે થઈ જાય ને અમે આવ્યા મેળી પર બેસવા હા ને પછી યાક સડે પછી રોટલી થાય સુલો ખાલી થાય હમણાં હે ને એક સુલો હે કર્યો પતરાનું કર્યું ને કટિંગ કરવાનું બાકી હા એને જે રિપેર કામ બાકી એ થઈ જાય તો બરોબર લેવાય તો બરોબર રોટલા કરવાની મજા આવે અંદર બહુ બફારો થાય ને પતરાનું ઓલું સ્ટેન્ડ હોય તો એના ઉપર સુલો મૂકી કરે હા એના પર કરે આ સુલો દૂધ વાળા ભાઈ આવ્યા આ સુલો ઉપાડે રાખીએ ને તો ફાટે જાય જરા છે દૂધ વાળા ભાઈ આવ્યા ને તો દૂધ ભરવા કા અટાણે આવે કાંઈ ભરે જાય અમારે દેવા ન જવું પડે મોડ આવેલું થાય તો ગામમાં જવું પડે નકર ન જવું પડે તે ભરી દઈએ કે ત્યાં
અમે હે ને આકોર મેળી ઉપર હે રી આથી ના જાય તો વાર લાગે થોડીક. પ્રિયા અહીં ઉપર નો સડતી હો. ને પછી ડેલો બંધ કરવા જાય. હા ડેલો બંધ કરવા જાય કે નગર ઢોર ગીરે જાય ને આ કઈ ની આવે ને મોટરસાયકલ ઊભું ન રહીએ એવા હાટુ ડેલો બંધ કરવા જવું પડે. અહીંથી સટી રીજો ને ગામડાને હાંજનો નજારો હે ને કઈક આવો હોય ટાઢું વાતાવરણ હે આવું વાતાવરણ હોય. ગામડાની મોજે કી કલર. હા એ તો હાચી વાત હે ગામડાની મોજ અલગ હોય ને. હા મજા આવે થોડી ગામડામાં. હા મને તો ફૂલ મજા આવે. તો હારું ને. સિટીમાં પાછું અરે પાણી પૂરું થઈ જાય પછી ઘણી આપણે ભરવા જ જવું પડે ને. એ તો હાચી વાત હે આપણે પાણી ઈંદા હોય. હા હાચી વાત કરી પ્રિયા. હા ઉગે આવ્યા તમે દૂધ ભરે પ્રિયા કઈ વાટી હે આ એક કી મૂકી દીધું આ ઓલું કામ થપ્પી કેવાય જુડી કામ એ હામે નથી મૂકી દીધું. ઓય ગોડાઉન શિકાર ભરાઈ ગયું. હાઉ પાછી હું જોવા નથી પ્રિયા આ પડવાની હે આથી જો તો આ પડતો તો કાવ રહી પ્રિયા તારા ન મને એક જ વિચાર આવે કઈ કામ હોય સા આ એક જ જગ્યાએ એક જ દડમાં આખી સકલી મારો બનાવે. આસી વાત હે ઈ તો તારો વિચાર આવ્યો હે. આ રાખીને બોલ નકા હમ ભરાય નહીં. હા એ વિચાર આવે ને કે આખી સગળી એક જ ઝાડવામાં કે મારા બનાવ્યા. હા એ તો હાસી વાત હે સકલી ગઈ હે સકલી તો હે હેઠા પણ કઈ મારા ફોલવાના હે પ્રિયા હા હેઠા મારા ફોડા બોલાય ની સકલી ને ઘર વારે નાખો તો એ સકલી ના મારા મમ્મી. હા 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 નીકળ્યો તાથી એમાં કે મેં નો જાય એવી રીતના બનાવે. હા પેલા થોડાક દી નીકળ્યું તો જીણા ઘરમાં જોઈએ ને એના આજ મારું આ પરવાનું આમાં નહીં સકલી એમાં નો હોય. નવા નવા આ સુગરીઓની બધી મારે કેમ બનાવતી એમાં એક કઢાઈ હે ને એમાં હોય ને જોઈ કેમ બનાવે સાંસ્કૃતિક હાલ બોપેરી અવેરી કે બોપેરી હા એ ગુત્તી હે તો તું દેખ તો હું એક વાર આવતી ને આપણે આવી રીતે ભાગી જાય એ હાટ પછી હું ના હા એવું હાટ એમાં સેટું બંધ જોવે કે દેખાય અવાજ કેડો કરીએ તો પછી અરે ઉડે ની. આ થી ભાગે ગયો ઓલે તો હા ઓલી પણ સારી જાય ઓલી ગમે દાઈથુમાં બેહે. હા કોણ એ ઓલી કોણ સેટું જો ઝૂમ કરે ઝાકર જેવું દેખાય કે નહીં. હા એ તો વાળો ખાય વાળો વાળો જો ઝાકર અટામાં માં થોડી આવે તઈ અટાણ નો આવે ઝાકર તો તમે કયો કે ઝાકર જેવું હે નહીં થવાડો હે કોઈ હરી જાય એવું લાગે. વાગલી પાસે જવાનું તો વયું જાય. લીંબોરિયા તો જો એમાંથી હા જો હે ને પ્રિયા ગુંદા વીણે ગુંદા ખાય ખાવે થોડી પ્રિયા મને બહુ ન ભાવે ગુંદા જાજા ન ખાય પેટમાં દુખે હો જોતા ખરી પાયકા હતી હે એટલા જ લીધા હા પાકે ગલે એટલે પાકા ગળ મજા આવે ને ખાવાની ખાટા મીઠા હોય હા ફૂલ પાકા
કેટલા ગુંદા હે પ્રિયા? બે છેલ્લા બધા હા તો ખાઈ લે પછી હેઠા જાય એને મને જ ખાવું. હે યાક તમારું નહીં સડે ગુઈ એ ભગવાન આ યાર સડક હે પ્રિયા આપણે ત્યાં બેઠી બેઠી વાતો કરીએ તાપો લાગી ગયો હે લગભગ. ઓલાઈ ગયો હોય તો તારું જો વધારે થેગો હોય તો વધારે તો જાય. ના ના વધારે જ નથી ઓલા ગયો મંજુભાઈ એક વાર ગાય હે તો લગભગ જોયો હે. ઓ વાંધો નહીં આવે. ગેસ હોય ને તો ફાર હોય કે સુલે મૂકીને આવે ને તો બિંદાસ જવાનું હોય પછી કઈ ફાર ન હોય. સુલે હે ને હાવ ન બરે બરે નહીં તો તેલ રહી જાય પછી તેલમાં થોડું પાણી નાખે ને ઉકાર નાખે. તો વાંધો ન આવે. હા હે બેઠા જાવ ને હાલો ઉતરો. હાલો પછી રોટલી બનાવીએ પછી ગરમ ગરમ ખાવાની કઈ ઘી ને આકો રોટલી રહે સીરિયલ સીડી આખો હાલે પ્રિયા ગુંદા આવ્યો નથી ખાવા બો પછી પેટમાં દુખે જાજા ગુંદા ન ખવાય. હે બે ત્રણ લે લા 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 ઈ હે રીંગણા બી ઈ રીંગણા બી હે રીંગણી વાવી ને પાછી તાર સંપલ આની આ ફૂલે હું ઘણી વસ્તુ ફૂલે છે આ મેળી પર દતિયા હા એ પેલે ને પડ્યો પાછી હાંજે આવી તા લે પેલે ને પડ્યો હે પાછો હાંજે આવવાનું હોય તો બે હવા વ્યારો કરે દુપાર વાતાવરણ હોય આ ટાઢું ટાઢું હાંજે હાવ હાંજે 9 સાડા 9 વાગે અટાણે હે તો ખરે અટાણે બહુ નથી ન હાલી રે હાલવાનું કરતા ફૂલ સ્પીડ માં હાલે નકર ધીરે ધીરે સ્પીડ માં હાલે ને ના ગઈ આ છે અમારા ગામનો ગેટ આ અમારા વાડીની પાસે જ છે આથી અમારા ગામમાં એન્ટ્રી થાય ગેટ ને પાસે જ અમારા વાડીને ડેલો પડે ને જય લક્ષ્મીનારાયણ જો ના ઉપર લક્ષ્મીનારાયણ હે રાધે કૃષ્ણ લક્ષ્મીનારાયણ એક થાય ને હું લક્ષ્મીનારાયણ બોલા રાધે કૃષ્ણ કહેવાય. રાધે કૃષ્ણ બોલાય તો રાધે કૃષ્ણ બોલી નગો લક્ષ્મીનારાયણ બોલા એ તો જી બોલીએ. દેવ રાધે કૃષ્ણ બોલી દેવ રોટલી કરવા માંડા કઈ ટાણું થયું. હા એવું કરીએ ભૂખ લાગી નો. હા એ વાઘરી રોટલી કરી પછી ગરમ ગરમ ખવાતી જાય ને રોટલી હોય ને ઠરેગલ ન ભાવે ગરમ ગરમ ભાવે એવા હાટું ખુમરા મારા મુકા જરીક અંધારું થાય ને વ્યારા ટાણું થાય ને તો ઘડવા બે તો રોટલી થાય કઈ. હા તો રોટલી થાય નકર તો જો કે અટાણે બહુ ફ્રી ન હોય સાંજના ટાઈમમાં તો આઈસ્ક્રીમ ફેરી શકા આ છે ને વેલું કામ નીકળી લીધું હતું હું જરીક વેલેરી દોવા બેહા હતા ને તો વેલી દોવાઈ ગઈ હતી ને પાછું જ ઉનાળાનો દી હે ને એટલે ટાઈમ થોડોક વધે. હા ઈ ફેર પડે. બસ આજ બપોર પછી ને કઈ નવીન કામ નતું કાઢ્યું અટાણે 12 વાગે જાય તો ખબર ન પડે. હા હાંજી ને હા તો નવીના નો થઈ તો એડિટિંગ નું કામ હાલતું હોય કારક વિડિયા નું તો 12 વાગે છે હાલે બીજું કામ હિયારાની રાત હોય ને હા એક વાત કર પછી કરા હિયારાની હાંજ હોય ને એ લાંબી હોય ઉનાળા ને ટૂંકી એટલે રાત લાંબી હોય હિયારાની હા ઈ ને દી ટૂંકો હોય ને ઉનાળા દી લાંબો હોય ને રાત ટૂંકી. હા ઈ છે. હા ઈ રેડી પતા ગઈ વાત. હા વાત પતા ગઈ. એક વધારે મેં થૂકું તાવડી ચોખી થઈ જાય ને તાપ જરીક વધારે થતો આ છે ને તાવડી વેલી નથી મૂકી નકર રોટલા કર્યા પેલા તાવડી મૂકી દઈએ ને તપવા હા વધારે તપે જાય લોટ જરીક ઢીલો થયો. હા અમે તો વાત જોઈને બેઠા કઈ વેલર કડાઈ જાય તો બેસીએ ખાવા. તેલ નહીં પાણી જજુ થઈ જાય ઢીલો થઈ જાય એ હે ની વેલો બાંધી દીધો તો ની. હા આ ઘરના ઘઉં હે ની તી તે ખબર ને આ ઘઉં કઈક બીજી રીતના હતી લોટ ઢીલો થઈ જાય બાંધે ને જરીક પીડો રહે હા ઈ પેપર તો ઈ તમારે ટાઈટ થઈ જાય ઢીલો થઈ જાય. આમાં જરીક ઢીલો પડે છે આખરી જો આ પેલી રોટલી નાખી એકડે સડે છે તો પછી કડાઈ જાય તો સ્ટાર્ટિંગ કરીએ ખાવાનું કઈ. હા
અરે આગળ ફટાફટ કરતા તો એક રોટલી સળે ગઈ ને બીજી સળે ને રાઈસી ને પિયા ને વ્યારો કરવા બેસી હું થોડીક રોટલી કરલા ને આ વિડીયો પૂરો કરી અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો અને ગામડા નો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કીજો